કચ્છના ભુજ તાલુકાના કમાગુના ગામના બખરી નોતિયાર વિસ્તારનો આ વિડિયો જ્યારે કામ લગભગ પૂરો થઈ ગયું હતું ત્યારનો છે, જ્યારે કબ્રસ્તાનની દિવાલ અને પાણીના ટાંકા સરકારની ગ્રાન્ટ હેઠળ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ વિડિયો જોતા સ્પષ્ટ એવું લાગે છે કે આ પૂરું કામ નબળી ગુણવત્તાથી કરવામાં આવ્યું છે. અને તેમાં ભ્રષ્ટાચારની સ્પષ્ટ સંભાવના દેખાઈ રહી છે. દિવાલો અને ઓટલા તૂટી પડ્યા છે અને બાંધકામ સરકારના નિયમો અનુસાર નથી. તે કામ અંગે અમુક લોકો સંબંધિત અધિકારીઓને જાણ પણ કરી હતી. પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી કે તપાસ થઈ હોય, તે બાબત ધ્યાનમાં આવી નથી. પત્રકાર તથા નવનિર્માણ સેના ભુજ સિટીના પ્રમુખ રજાક અબડાએ આરટીઆઈ દ્વારા કમાગુના ગામ પંચાયત વિસ્તારમાં થયેલા તમામ વિકાસ કાર્યોની વિગતવાર માહિતી માંગી હતી. પરંતુ તલાટીએ માત્ર અડધી અપૂર્ણ માહિતી જ આપી, જે પોતે જ ગેરવહીવટની શંકા વધુ મજબૂત કરે છે. કમાગુના ગામમાં તાજેતરમાં બનેલો સીસી રોડ પણ સરકારી ધોરણ મુજબ બન્યો નથી એવી ફરિયાદો ઉઠી રહી છે. જો આ કામો અને છેલ્લા સમયગાળામાં થયેલા તમામ વિકાસ કાર્યોની અને જોબકાર્ડના કામોની પણ તટસ્થ અને સત્વર તપાસ કરવામાં આવે, તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે એવી સંભાવના છે. પછાત વિસ્તારોમાં સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાનો આ ગંભીર ઉદાહરણ છે, જેમાં જવાબદાર અધિકારીઓની ભૂમિકા પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થાય. રિપોર્ટ: રજાક અબડા, અમદાવાદ દસ્તક ન્યૂઝ 24.